ગાંધીધામની સનફ્લાવર સ્કૂલને 30 વર્ષ પરિપૂર્ણ થતા તેમના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલના બાળકોએ આ શાળાના ઉત્સવમાં ભાગ લઈ સૌને દંગ કરી દીધા હતા। તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા। ગાંધીધામમાં સુદર્શન પૃથ્વીરાજ તલવાર દ્વારા ચાલતી સનફ્લાવર સ્કૂલમાં શાળાના 30મા સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન સ્કૂલની સામે આવેલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી સુનીતા સબ્રવાલ, સ્કૂલના ચેરમેન રોહિત સબ્રવાલ, બીઆરસી લાલજીભાઈ ઠક્કર, સીઆરસી નરેનભાઈ મહેશ્વરી, એમઆઈએસ સિદ્ધાર્થભાઈ દવે, જયશ્રીબેન મહેશ્વરી, ગીતાબેન ગણાત્રા, કાયનાત અંસારી આથા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। શાળાના ડાયરેક્ટર તેમજ પ્રિન્સિપાલ પૂજા ગોલ્ડી કપાનિયાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રી પ્રાઇમરીથી લઈને પ્રાઇમરીના દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો। પરિવર્તન સંકલ્પ સે સિદ્ધિ તક થીમને સાર્થક કરતા ગીતોની જુગલબંધીથી વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ અને સમાજના દરેક વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે મોબાઈલ એ આપણા માટે એક સગવડનું સાધન છે, નહીં કે કોઈ લત કે આદત। આમ આ કાર્યક્રમે સમાજને યોગ્ય દિશા દેખાડવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને વાલીગણ માટે લકી ડ્રો દ્વારા ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા। આમ શાળાના સંપૂર્ણ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણના કારણે કાર્યક્રમ સફળ બની રહ્યું। અંતમાં હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। With firm determination leading to remarkable achievements. Our theme, Parivartan Sankalp Se Siddhi Tak, transformation from resolution to achievement, beautifully captures our journey. A resolution is the first step, but true success comes through perseverance and action. Just as a seed transforms into a mighty tree with time and care. मेरा नाम सुनीता सब्रवाल है। मैं सनफ्लावर स्कूल की मैनेजिंग ट्रस्टी हूँ। ये स्कूल 30 साल पुराना है और आज हमारा 30th फाउंडर्स डे की सेलिब्रेशन हो रही है, जिसका थीम है संकल्प ही परिवर्तन। मेन एम, इसका जो पूरा मेन एम है और जो मेन फोकस है कि चेंज इज़ वेरी इम्पोर्टेंट, और किस वे से आज परिवर्तन हो रहा है और किस वे से हम बच्चों को क्या सिखा रहे हैं और कल आगे जाके वो बच्चे क्या बनेंगे, बहुत इम्पोर्टेंट है। हमें बच्चों को सही दिशा दिखानी है, उनका फोकस सही करना है, उनको पढ़ाई की तरफ, खेल की तरफ, इन सब चीज़ों की तरफ इक्वल ध्यान देना है।